મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિની દેશ પર ગંભીર અસર પડી રહી છે। દેશ અને રાજ્યમાં ગેસ સિલિન્ડર જોવા અછત મળી છે। સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો પુરવઠો ખોરવાયો છે। ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી નથી મળી રહ્યો ગેસનો પુરવઠો। એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી રહી છે અને સુરતના 67 કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને નથી મળી રહ્યો ગેસનો જથ્થો। તમામ ગેસ પ્લાન્ટ પર ડિસ્ટ્રીબ્યુટર્સની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। આ સાથે જ રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે નથી ગેસનો પૂરતો જથ્થો। છેલ્લા 2 દિવસથી ડિસ્ટ્રીબ્યુટર્સને નથી મળી રહ્યો ગેસનો પુરવઠો। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે જુદા જુદા દેશો પર પણ વર્તાઈ રહી છે। ખાસ કરીને જે એલપીજી ગેસ સિલિન્ડર છે તેમાં મોટી અછત અત્યારે સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે। ભારતમાં એલપીજી ગેસની શોર્ટેજ જોવા મળી રહી છે, જેને લઈને કોમર્શિયલ જે ગેસ સપ્લાય કરવામાં આવે છે તે બંધ કરી દેવામાં આવી રહ્યો છે। સુરતમાં પણ આ એલપીજી ગેસની અછત મોટા પ્રમાણમાં વર્તાવાની શરૂ થઈ ચૂકી છે। ખાસ કરીને જે કોમર્શિયલ એટલે કે રેસ્ટોરન્ટોમાં, ઉદ્યોગોમાં જે ગેસનો સપ્લાય કરવામાં આવે છે, જે ગેસ બોટલ ભરીને આપવામાં આવે છે, એ ગેસની બોટલ હવે મોટી મોટી જે કંપનીઓ જે છે તે નથી ભરી આપી રહી। આ ડિસ્ટ્રીબ્યુટર્સની હવે અત્યારે હાલત પણ ખૂબ જ કફોડી થતી જોવા મળી રહી છે। એચપી ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત પેટ્રોલિયમ ગેસ જે છે તેનો અત્યારે આ જે બોટલ જે છે તે નથી ભરી આપવામાં આવી રહી, તેને લઈને ભારે જે સ્થિતિ છે તે વિકટ થતી જોવા મળી રહી છે। આપણી સાથે ડિસ્ટ્રીબ્યુટર્સ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। સાહેબ, આપનું નામ? મારું નામ કિરણભાઈ શાહ। કિરણભાઈ, અત્યારે કઈ રીતની સ્થિતિ ડિસ્ટ્રીબ્યુટર્સ ઉભી થઈ છે કોમર્શિયલ ગેસને લઈને? અત્યારે સુરત ખાતે ટોટલી ડિસ્ટ્રીબ્યુટર 67 તેમને ટોટલી અત્યારે પોઝિશન બહુ ખરાબ થઈ ગઈ છે। એક પણ સિંગલ બોટલ મળતી નથી અને છેલ્લા 2 દિવસથી તો એક બોટલ મળતી નથી અને એને લીધે તકલીફ ઊભી થાય છે। એને લીધે તકલીફ ઘણી ઊભી થાય છે અને આજે સ્કૂલ કેન્ટીન છે, કોલેજ કેન્ટીન છે, હોસ્પિટલ છે, એ દરેકમાં અત્યારે લગ્નશાળા છે, તેમાં પણ અમે સપ્લાય નહીં કરી શકતા। ઉવાપો વધારે છે અને તકલીફ ઘણી છે। હોટલ ઉદ્યોગો બંધ થઈ જશે, લૂમ્સ બંધ થઈ જશે, મિલો બંધ થઈ જશે આના કારણથી। રોજની કેટલી બોટલો આ પ્રકારે તમે આપતા હશો અને કેટલા લોકો જે ડિસ્ટ્રીબ્યુટર છે તેમની અસર થઈ છે? લાખો બોટલો અહીંયાથી સપ્લાય થાય છે, પણ અત્યારે સુરત ખાતે ટોટલી સંકટ આવી ગયું છે એલપીજી ગેસનું। કઈ કઈ કંપની છે જે ભરી આપે છે અને અત્યારે એ મોટી કંપનીઓ પણ નથી ભરી આપી રહી કેટલા દિવસથી? હિન્દુસ્તાન પેટ્રોલિયમ, આપણે ભારત ગેસ અને ઇન્ડિયન ગેસ, આ ત્રણેય ભરી આપતા નથી। કેટલા દિવસથી થોડા ઘણી બી ભરી આપતા હતા, હવે થોડી બી ભરી આપે છે ખરી? ના, એક પણ સિંગલ છેલ્લા 2 દિવસથી તો એક સિંગલ બોટલ નથી મળી। એની સામે માંગ આવે છે તો શું કરો છો? હવે માંગ નથી આવતો, ઉહાપોહ થાય છે, લોકોના ફોન પર ફોન આવે છે, લોકો ગુસ્સો કરે છે, ગમે તેમ અમારી સાથે વર્તન થઈ ગયું છે, તે માટે પણ અહીંયા ડિસ્ટ્રીબ્યુટરોને પણ જાણ કરેલી છે, સાહેબોને પણ જાણ કરી, પણ કોઈ જવાબ મળતો નથી। તમને કંપનીમાં જે જગ્યાએ તમારી ગાડીઓ પડી રહે છે ભરવા માટે, કેટલા દિવસથી એમને એમ રહે છે અને એની સાથે કોઈ વાત કરી છે કંપનીના અધિકારીઓ સાથે? કંપનીના કોઈ અધિકારીઓ વાત કરવા તૈયાર નથી અને વાત કરતા નથી અને બધી ગાડીઓ બહાર રોડ પર સુધી આવી ગઈ છે અને હજુ સુધી એક પણ ગાડી ભરાઈ નથી। એવું પણ આશ્વાસન આપે છે કે ક્યાં સુધીમાં પાછો ગેસનો સપ્લાય મળશે કે એવું કઈ? ના, એવું કોઈ જવાબ આપતા નથી। જવાબ આપે તો અમે પણ સામે જવાબ આપી શકીએ, પણ જવાબ કે ઉપરથી અમને જાણ કરશે પછી તમને જણાવીશું, એટલે જવાબ પણ અમને ગોળ ગોળ મળે છે, કોઈ વ્યવસ્થિત જવાબ મળતો નથી। શું કારણ બતાવાઈ રહ્યું છે જે રીતે ચર્ચા ચાલી રહી તેને લઈને? ઈરાન યુદ્ધ જ અમને બતાવે છે એટલે કે ઉપરથી ઓર્ડર આવ્યો છે એટલે અમે તમને સપ્લાય કરી નહીં શકીએ।